નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે જે આપણી MPHWની જે ફ્રી બેચ આપણે લોન્ચ કરી હતી એનો પહેલો લેક્ચર આજે આપણે લઈ રહ્યા છીએ. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર શિવા એજ્યુકેશન પર. તો પહેલું યુનિટ જે છે આપણું, એમાં પહેલો ટોપિક જે આપણે કીધો હતો કે આપણે પહેલો ટોપિક છે જે 4 લેક્ચરમાં આપણે કવર કરવાનો છે, એનો પહેલો લેક્ચર આજે આપણે લેવા જઈ રહ્યા છીએ. ટોપિકનું નામ છે માતા અને બાળ આરોગ્ય વ્યવસ્થાપન. માતા અને એના બાળક વિશે આપણે એનું આરોગ્ય, માતા વિશે પહેલાં તો માતા કઈ રીતના બને છે, બાળક કઈ રીતના બને છે, જન્મ કઈ રીતના થાય છે, એની શું સાવચેતીઓ હોય છે, શું પ્રક્રિયા હોય છે, એની દવાઓ, બધી વિગતો વિશે આપણે આ એક આખા ટોપિકમાં ભણવાના છીએ. તો ચાલો શરૂ કરીએ આજનો લેક્ચર. માતા અને બાળ આરોગ્ય વ્યવસ્થાપન. આ ટોપિક સમજવા પહેલાં સૌથી પહેલાં તો આપણે સમજવું પડે કે માતા કઈ રીતે બને, બાળક કઈ રીતે બન્યું. તો ધ્યાન આપજો વિદ્યાર્થીઓ મિત્રો. અહીંયા આપણે લઈએ, પહેલાં હું તમને એક બેઝિક વસ્તુથી આપણે એક વસ્તુ ચાલુ કરીએ. તમને બધાને ખબર હશે કે એક છે માતા અને પિતા, બરાબર છે, નર અને માદા, બરાબર છે. તો માદા અને નર છે, બંને પાસે પોતાના પ્રજનન અંગો હોય છે અને પ્રજનન કોષો હોય છે. માદા પાસે શું હોય છે? અંડકોષ હોય છે. અને પિતા પાસે એટલે કે પુરુષ પાસે શુક્રકોષ હોય છે. એક મિનિટ. હવે જોઈએ તો સૌથી પહેલાં એક વાત કરી દો. કોઈ પણ બાળક જન્મે, આપણે ખુદ આપણી વાત કરીએ, આપણે જન્મ્યા તો બધા માણસની જે આખું બોડી છે એમાં જેટલી પણ સિસ્ટમ આવેલી છે, પછી ભલે ડાયજેસ્ટિવ સિસ્ટમ હોય, રિપ્રોડક્ટિવ સિસ્ટમને છોડીને બધી સિસ્ટમ, આપણે શ્વસન તંત્ર છે, આપણું પાચન તંત્ર છે, આપણું ઉત્સર્જન તંત્ર આખું છે, બધા નર્વસ સિસ્ટમ છે, બધી આપણે જ્યાંથી જન્મ લઈએ ત્યારથી આપણે મરીએ ત્યાં સુધી એક્ટિવ હોય છે. મીન્સ કે આપણા જન્મની સાથે જ આ બધી જે તંત્રો છે, બધી સિસ્ટમ છે, આપણા જન્મની સાથે જ ચાલુ થઈ જાય છે, બરાબર છે. એકમાત્ર આ જે પ્રજનન તંત્ર છે, એકમાત્ર એવી સિસ્ટમ છે કે જે નર અને માદા બંનેમાં જન્મની સાથે, નર અને માદા કોઈ પણ માણસ હોય એમાં જન્મતાની સાથે વિકસિત થયેલી હોતી નથી. તો ક્યારે વિકસિત થાય છે? તો કે આપણે પહેલા માદાની વાત કરીએ તો માદા જ્યારે 10 થી 13 વર્ષની થાય છે, આ વર્ષના સમયગાળા દરમિયાન માદાનું જે પ્રજનન તંત્ર છે એ આપણે આપણી ભાષામાં કહીએ તો એક્ટિવ થાય છે. અને પુરુષની વાત કરીએ, નરની વાત કરીએ તો 13 થી 14 વર્ષ, જે 13 થી 14 વર્ષમાં એનું પ્રજનન તંત્ર એક્ટિવ થાય છે અને એના પ્રજનન તંત્રમાં, એના બોડીમાં પ્રજનન કોષો આવેલા છે. માદા માટે જે અંડકોષ અને નર માટે છે શુક્રકોષ, એ બનવાનું ચાલુ થઈ જાય છે. તો અહીંથી આપણને એક વાત ખબર પડી કે પ્રજનન તંત્ર છે એકમાત્ર એવી સિસ્ટમ છે કે જે જન્મતાની સાથે જ આપણી બોડીમાં ડેવલપ થયેલી હોતી નથી. એ આગળ જતા આપણે તરુણાવસ્થા તરફ જ્યારે વળતા હોય એ સમયગાળામાં નર અને માદા બંનેમાં આ સિસ્ટમ છે વિકસિત થાય છે, બરાબર છે. તો આ વસ્તુ એક વાત તમે સાંભળો કે પ્રજનન તંત્ર વિકસિત થાય એનો મતલબ શું? કે નર અને માદા બંને આ ઉંમર પછી પોતાની સંતતિ એટલે કે પોતાનું બાળક બનાવવા માટે અથવા તો જન્મ આપવા માટે બંને વિકસિત થઈ ગયા છે.
કેવી રીતે? ફિઝિકલી છે નર અને માદા બંને વિકસિત થઈ ગયા છે કુદરતી રીતે, નેચરલી. કેમ કે માદામાં 10 થી 13 વર્ષ સુધીમાં એનું જે પ્રજનન તંત્ર છે એક્ટિવ થઈ જશે, ને નરમાં 13 થી 14 વર્ષમાં એક્ટિવ થઈ જશે. તો બંનેના જે પ્રજનન કોષો છે એ તો ઉત્પન્ન થવાના ચાલુ થઈ ગયા. એનો મતલબ કે એ સંતતિ ઉત્પન્ન કરવા માટે રેડી છે. પણ તો શા માટે 18 વર્ષથી નીચેના જે બાળકો છે અથવા તો જે તરુણો છે એના માટે આ બધી વસ્તુ બેન હોય છે કે આપણે વાત કરીએ તો એનું પણ એક રીઝન છે. પહેલાના જમાનામાં જે લોકો હતા નોર્મલી હતા, દીકરીઓ હોય કે દીકરાઓ હોય, બંનેની વાત કરીએ તો નાની ઉંમરમાં આપણે કહીએ બાળ લગ્ન, બાળ વિવાહ કરાવી દેવામાં આવતા હતા. એનો મતલબ પ્રજનનથી નથી. બસ એક વાત સમજાવવા માંગુ છું કે પહેલાના લોકો હતા આ વસ્તુને લીધે એ લોકો સમજતા એવું માનતા હતા કે એ લોકો હવે વિકસિત છે, કે 13 કે 14 વર્ષના થઈ ગયા એટલે એ લોકો વિકસિત છે અને એના બાળ વિવાહ કરી દેવામાં આવતા, બરાબર છે. ને એવા કેસ તમે કદાચ તમારા પુરખોમાં, તમારા દાદીમાં કે તમારી કોઈ પણ પેઢીમાં તમે જોયા હશે કે જેના બહુ નાની ઉંમરમાં, નાની એજમાં મેરેજ થઈ ગયા હોય ને નાની એજમાં એને બાળક પણ આવી ગયું હોય. ઇવન હજી રાજસ્થાન બાજુ કે એ બાજુના યુપી, બિહારમાં ઘણી જગ્યાએ એવું થાય છે કે નાની ઉંમરમાં લોકોના લગ્ન થઈ જાય છે અને બાળક પણ આવી જાય છે. તો એનો મતલબ એમ છે ખરેખર કે એ લોકો વિકસિત છે, એ લોકો રેડી છે નવી સંતતિ ઉત્પન્ન કરવા માટે? તો એનો જવાબ છે નો. શા માટે નહીં? બાયોલોજીકલી આપણે વિચારવા જઈએ તો હા, એ લોકો વિકસિત છે અને એની પાસે ક્ષમતા છે, એની બોડી પાસે ક્ષમતા આવી ગઈ છે કે નવી સંતતિ ઉત્પન્ન કરી શકે. પણ ઓનલી ફિઝિકલી કે ઓનલી બાયોલોજી નહીં, પણ એક માણસ તરીકે એનામાં ભાવ હોય છે, ઇમોશનલી એન્ડ આપણે કહીએ માનસિક રીતે, મેન્ટલી. ઇમોશનલી એન્ડ મેન્ટલી પણ કોઈ માણસ રેડી થવું જોઈએ ને. વિચારી લો 13 કે 14 વર્ષનું કોઈ પણ નર કે કોઈ પણ માદા એટલે કે કોઈ પણ છોકરી કે છોકરો હશે, એ લોકો કઈ રીતે રેડી હશે એનું જીવન એવી રીતે એક એવી દિશામાં આગળ વધારવા માટે? તો કોઈ લોકો કે અથવા તો બાયોલોજીનો ફેક્ટ આપીને કહે કે હા એ લોકો તો વિકસિત છે અને એ લોકો રેડી છે, એમાં કાંઈ ખરાબ નથી કે કાંઈ ખોટું નથી. તો આ પાછું હંમેશા યાદ રાખજો કે ઇમોશનલી અને મેન્ટલી બી માણસ કોઈ પણ એક્શન કરવા માટે, કોઈ પણ ક્રિયા કરવા માટે કે કોઈ પણ પ્રક્રિયા એક્શન કરવા માટે અથવા તો રિએક્શન કરવા માટે રેડી હોવું જોઈએ. ઓનલી ફિઝિકલી રીતે રેડી હોવું જરૂરી નથી. ફિઝિકલી, મેન્ટલી ને ઇમોશનલી ત્રણેય રીતે જ્યારે માણસ રેડી હોય ત્યારે જે એનું 100% આપી શકે છે. પછી ભલે એ કોઈ પણ ક્રિયા હોય, કોઈ પણ. તમે સ્ટડીમાં પણ માની લો, સ્ટડીનું તમે વિચાર કરશો તો પછી એમ થશે કે કોઈ પણ માણસ ખાલી મેન્ટલી ખાલી વિચારીને વાંચવા બેસી જાય, ભણવા બેસી જાય તો એટલું ઇનફ નથી. જ્યારે એનો જે કોઈ પણ ગોલ હશે, પછી સ્ટડી હોય, કોઈ એથ્લીટ હોય, કોઈ પણ હોય, એનો કાંઈ પણ બિઝનેસ છે, એનો ગોલમાં જ્યારે કંઈક ઇમોશન કનેક્ટ થશે ને અથવા તો વાય, શા માટે એને આ કરવું છે, એ વસ્તુ જ્યારે કનેક્ટ થશે ને ત્યારે પછી જે 100% કામમાં આપશે ને એટલે એવું ક્યારેય નહીં આપી શકે, કોઈ નહીં આપી શકે એવી રીતે. એટલે માણસ ફિઝિકલી, મેન્ટલી ને ઇમોશનલી ત્રણેય રીતે હેલ્ધી હોવું જોઈએ ને ત્રણેય રીતે સક્ષમ હોવું જોઈએ કોઈ પણ ક્રિયા કરવા માટે. ત્યાં સુધી આપણે ન કહી શકીએ કે સંપૂર્ણ રીતે પરિપક્વ છે આપણે પ્રજનન તંત્રની વાત કરીએ તો. એટલું સમજાઈ ગયું? હવે આપણે આગળ વાત કરીએ. એ પહેલા હું તમને એક સમજાવી દઉં આગળ કે માદા છે એનો અંડકોષ છે, નર છે એનો શુક્રકોષ છે. પ્રજનનની એક ક્રિયા સમજાવું છું કે માદા છે એ માતા કઈ રીતે બને છે અને નવું બાળક કઈ રીતે જન્મે છે. તો આ અંડકોષ છે અને આ શુક્રકોષ છે. અંડકોષનો આકાર કંઈક આવો હોય છે, શુક્રકોષનો આકાર કંઈક આવો હોય છે. હવે આ બંનેનું જ્યારે જોડાણ થશે, આ અંડકોષ છે
અને આમાં શુક્રકોષ છે. આ બંનેનું જ્યારે જોડાણ થશે અને પછી જે બનશે એને કહેવાશે ફલિતાંડ. રાઇટિંગ થોડા આડા ને વાંકા ચૂકા હશે, થોડુંક એડજસ્ટ કરી લેજો પ્લીઝ. આ ફલિતાંડને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ઝાયગોટ. ઝાયગોટ એટલે કે ફલિતાંડ. હવે આ ફલિતાંડ છે એ એક અંડકોષ અને એક શુક્રકોષ બે ભેગા મળ્યા એટલે થઈ ગયું ફલિતાંડ. આ ફલિતાંડ ક્યાં બનશે? તો કે માદાની જે ફેલોપિયન ટ્યુબ છે, માદાનું જે પ્રજનન તંત્ર છે એમાં ફેલોપિયન ટ્યુબ નામની નળી આવેલી છે, જે એના અંડાશય છે અને ગર્ભાશય છે એને જોડતી જે નળી છે. આકૃતિ અહીંયા રફ આકૃતિ દોરું તો આ માની લો ગર્ભાશય છે. અહીંયા બંને બાજુ અંડપિંડ આવેલા હોય છે. આ છે ફેલોપિયન ટ્યુબ બંને બાજુની. આ અંડાશય છે જેમાં અંડકોષોનું નિર્માણ થતું હોય છે. ત્યાંથી અંડકોષ છે એ બહાર નીકળશે. અહીંયાથી શુક્રકોષનું આગમન થશે અને શુક્રકોષો ફેલોપિયન ટ્યુબમાં થશે અને અહીંયા બંને મળશે અને ત્યાં બનશે એ બનશે ઝાયગોટ એટલે કે ફલિતાંડ. હવે જો આ શુક્રકોષ જે અહીંયા આગમન થયું એ જો 24 કલાક સુધીમાં આની હારે એટલે કે અંડકોષ હારે એનું જોડાણ થઈ ગયું તો જ ફલિતાંડ બનશે. જો 24 કલાકથી ઉપર સમયગાળો વયો ગયો તો આ જે આપણે કહીએ શુક્રકોષ છે જે નિષ્ક્રિય થઈ જશે, એટલે પછી ફલિતાંડ બનાવવા માટે સક્ષમ રહેશે નહીં. ટૂંકમાં કહીએ તો નિર્જીવ થઈ જશે. એનામાં પછી ચલનતા એટલે કે મોબિલિટી રહેશે નહીં. બરાબર છે. હવે આ ઝાયગોટ અહીંયા બની ગયો ફેલોપિયન ટ્યુબની અંદર. હવે કોઈ પણ કોષ ઝાયગોટ છે ને એ 2n દ્વિકીય કોષ છે. દ્વિકીય. આ બંને એકકીય હતા, આ nn હતા. બંને જોડાણા એટલે દ્વિકીય કોષ બન્યા. બરાબર છે. 2n કોષ બન્યા. કોઈ પણ કોષ છે ને એની એક લાક્ષણિકતા છે. કોઈ પણ કોષ છે એની એક લાક્ષણિકતા છે. શું? તો કે ઝાયગોટ છે આ કોષ બન્યો એ હવે સતત ને સતત વિભાજન પામતો રહેશે. એટલે એક કોષમાંથી અનેક કોષો બનતા રહેશે. ધીમે 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 સતત ને સતત એ વિભાજન પામતો રહેશે અને વિભાજન પામીને આ કોષોનું જે એક કહીએ આપણે ઝુંડ અથવા તો જથ્થો અથવા તો એક માળખું તૈયાર કરશે જેને કહેવાય મેરુલા. ઝાયગોટ વિભાજન પામી અને એક માળખું બનાવશે જેને કહેવાય મેરુલા. હવે જ્યારે આ મેરુલા બની ગયો ફેલોપિયન ટ્યુબમાં, હવે એ શું કરશે? આ મેરુલા છે અહીં ફેલોપિયન ટ્યુબમાંથી ગર્ભાશયની અંદર સ્થાપિત થશે અહીંયા અને પછી ત્યાં ધીમે 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 આગળ વિકસિત થશે. તો જ્યારે આ મેરુલા છે ગર્ભાશયની અંદર સ્થાપિત થાય અથવા તો ગર્ભાશયની અંદર આવે તો ત્યારે એ મેરુલાને કયા નામથી ઓળખવામાં આવે છે? તો એને કહેવાય છે બ્લાસ્ટોસિસ. બ્લાસ્ટોસિસ. યાદ રાખજો, મેરુલા છે જ્યારે ફેલોપિયન ટ્યુબમાંથી આગળ વધી અને ગર્ભાશયમાં સ્થાપિત થાય એને કહેવાય છે બ્લાસ્ટોસિસ. અહીં સુધી બધાને ક્લિયર છે? હવે આપણે આગળ વાત કરીએ. હવે આપણે આપણા ટોપિક ઉપર આવીએ. આપણું જે ટોપિક છે માતા અને બાળ આરોગ્ય વ્યવસ્થાપન. એમાં આપણે સૌથી પહેલા માતા વિશે જાણવાનું છે કે જે ગર્ભવતી માતા છે, ગર્ભવતી કઈ રીતે થાય છે, એની સંભાળ કઈ રીતના લેવામાં આવે છે, બધી A to Z વાત. બરાબર છે. પહેલા માતા વિશે આપણે જાણવાનું છે. માતા કોઈ પણ સ્ત્રી છે ડાયરેક્ટ માતા નથી બની જતી. એના માટે અમુક તબક્કા હોય છે, અમુક પ્રક્રિયાઓ હોય છે આગળ. તો માતાને શીખવા પહેલા કે સમજવા પહેલા માટે આપણે એની આગળના તબક્કાઓને પહેલા શીખવા પડશે. તો એનો પહેલો ટોપિક છે માતૃ કલ્યાણ અને સગર્ભાવસ્થા, મેટર્નલ હેલ્થ. આગળ વાત કરીએ તો
એમાં 1.1માં આપણે સ્ત્રીનું માસિક ચક્ર આપેલું છે. સ્ત્રીનું માસિક ચક્ર અને પછી છે ગર્ભધારણ. તો સ્ત્રીના માસિક ચક્ર તમને સમજાવવા માટે હું તમને એક સ્ટોરી સમજાવવા માંગુ છું. યાદ રાખજો, હું બોલું ને એના ઉપર મારા શબ્દો પર ધ્યાન રાખજો. તો સ્ટોરી કાંઈક એવી છે કે ખાલી યાદ રાખવા માટે કહું છું. આખી સિસ્ટમ યાદ રહી જાય તમને લોકોને એટલા માટે. માની લો કે આ જે ગર્ભાશય છે, સ્ત્રીનું ગર્ભાશય છે, અહીંયા હું રફ દોરું છું. આ સ્ત્રીનું જે ગર્ભાશય છે, બરાબર છે. માની લો એક વીઆઈપી ગેસ્ટ રૂમ છે. આપણે જે હોટેલ્સમાં વીઆઈપી ગેસ્ટ રૂમ હોય છે, વીઆઈપી ગેસ્ટ રૂમ છે, બરાબર છે. આ આપણું ગર્ભાશય. હવે આ ગર્ભાશયમાં કોઈ વીઆઈપી મહેમાન આવશે, એટલે રૂમ છે ટૂંકમાં રૂમ છે ને કોઈ મહેમાનના આવવાનો વેઇટ કરે છે, બરાબર છે. તો મહેમાન આવે, વીઆઈપી રૂમ છે, તો મહેમાન માટે કંઈક સુખ સુવિધા, કંઈક સગવડ તો કરવી જ પડશે, બરાબર છે. દર મહિને એક મહેમાન આવવાની રાહ જોવાય છે આ ગેસ્ટ રૂમમાં. તો શું કરશે? પેલા તો કહી દઉં કે મહેમાન કોણ છે, તો કે મહેમાન એટલે કે ફલિતાંડ. આપણે ઉપર જોયું છે ઝાયગોટ. દર મહિને આ ગર્ભાશયની અંદર એક ઝાયગોટ આવે, એની એ રાહ જોતું હશે. કોણ? ગર્ભાશયની. એના માટે એ અગાઉથી તૈયારી કરવા માંડશે. તૈયારી શું કરશે? તો કે વીઆઈપી ગેસ્ટ રૂમ છે, તો એમાં આ જે ગર્ભાશય છે એની જે દિવાલો છે, ગર્ભાશયની જે દિવાલો છે એના ઉપર એ મસ્તની ગાદી બનાવીને રેડી રાખશે. કઈ વસ્તુની ગાદી? તો કે બ્લડની. બ્લડની આપણે કહીએ તો પથારી. કોઈ પણ મહેમાન આવે તો આપણે એના માટે સરસ મજાનું ઘરે પાથરીએ. એવી રીતના આ ગેસ્ટ રૂમ છે, તો એની અંદર મહેમાન માટે એને સરસ મજાની ગાદી તૈયાર કરીને રાખી છે, બરાબર છે. આ ગાદી બનાવવામાં કેટલો સમય લાગે છે? તો ટોટલ 28 દિવસ સુધી આ ગાદી બનાવવાનો સમય લાગે છે. એટલે ટોટલ 28 દિવસ આ ગર્ભાશય છે એ મહેમાનના આવવાની તૈયારી કરતું હશે. ટૂંકમાં આ જે બ્લડની જે દિવાલ છે એ બનાવતું હશે. તો 28 દિવસ પૂરા થાય પછી શું થશે? તો કે કાં તો મહેમાન આવશે, કાં તો મહેમાન નહીં આવે. હવે સરળ ભાષામાં સમજાવું તો અહીંથી છે અંડકોષ છે એ આવશે, અહીંથી છે શુક્રકોષ આવશે. માની લ્યો કે અહીંથી અંડકોષ આવ્યો, અહીંથી શુક્રકોષ ગયો, અહીંયા બંને ભેગા થયા, અહીંયા મેરુલા બન્યું ને મેરુલા પછી બ્લાસ્ટોસિસ બનીને અહીંયા સ્થાપિત થયું. હવે મહેમાન આવી ગયા. હવે આ બધી જે મહેમાન માટે પહેલેથી સુખ સુવિધા કરી હતી, એ શા માટે કરી હતી? તો કે એને રક્ષણ કરવા માટે, એને પોષણ આપવા માટે, એને એક વાતાવરણ પ્રોવાઈડ કરવા માટે. હવે એનો ઉપયોગ થશે. આ જે સુખ સુવિધા અગાઉથી કરી હતી, બ્લડની જે આખી આપણે વોલ બનાવેલી હતી, એનો ઉપયોગ થશે. જો મહેમાન આવે તોની વાત છે. હવે માની લો મહેમાન આવ્યા જ નથી, અહીંથી તો અંડકોષ આવ્યો, પણ અહીંથી શુક્રકોષ આવી શક્યો નહીં. શુક્રકોષ 28 દિવસની રાહ જોઈ, 28 દિવસ પછી શુક્રકોષ આવ્યો નહીં. તો શું થશે? તો કે આ બધી જે પહેલેથી તૈયારી કરેલી છે એ તો નિષ્ફળ જશે, એનું કાંઈ કામ હવે છે નહીં. તો મહેમાન ન આવ્યો એટલે હવે આ બધી દિવાલ છે એ તૂટી જશે. આ તૂટશે, આ તૂટશે ને આ તૂટશે. બ્લડની બધી દિવાલ છે એ તૂટી જશે અને એ પછી બ્લડની દિવાલો તૂટશે એટલે બધું જે બ્લડ એકઠું થશે એ આપણે વજાઇનલ ટ્રેક દ્વારા બહાર નીકળશે 28 દિવસ પછી. જેને અને આ જે અંડકોષ છે એનું પણ અંડપાત થઈ જશે, એટલે કે એ પણ નિષ્ક્રિય થઈ અને બહાર આવી જશે 28 દિવસ પછી. આ બ્લડની સાથે એ પણ બહાર નીકળી જશે, જેને આપણે કહીએ છીએ પીરિયડ્સ. સમજાણું બધાને? 28 દિવસની આખી જે પ્રિપેરેશન થાય છે, જો ઝાયગોટ બને, જો શુક્રકોષ અહીંથી આવે ને ઝાયગોટ બને, તો આ બધી જે બ્લડની દિવાલ છે એ વપરાઈ જશે. પણ શુક્રકોષ આવ્યો નથી ને ઝાયગોટ બન્યો નથી, તો શું થશે?
તો કે તો બધી આ જે દિવાલ છે તૂટી અને બહાર બ્લડ આખું વહી જશે બોડીની બહાર. તો જે 5 થી 7 દિવસનો સમયગાળો લગભગ હોય છે, જેને આપણે પીરિયડ્સ અથવા તો માસિક સ્ત્રાવ કહીએ છીએ. માસિક સ્ત્રાવ બધાને યાદ રહી ગયું. હવે આ માસિક સ્ત્રાવ છે 28 દિવસની આખી જે સાયકલ છે ને, એમાં ટોટલ 4 તબક્કા હોય છે, 4 ફેઝ હોય છે, જે આપણે થિયરીમાં ભણીએ આપણી પીડીએફમાં. સ્ત્રીનું માસિક ચક્ર અને ગર્ભધારણ. શરૂઆત છે તો શરૂઆતમાં એણે શું કીધેલું છે કે કિશોરીઓ 10 થી 13 વર્ષની ઉંમરે માસિક સ્ત્રાવ શરૂ કરે છે, જે આપણે ભણ્યું, જેને મેનાર્કી કહે છે. હવે સ્ત્રીઓ છે અથવા તો કિશોરીઓ છે, છોકરીઓ છે, એમાં 10 થી 13 વર્ષની ઉંમરે માસિક સ્ત્રાવ શરૂઆત થાય છે. એનું પ્રજનન તંત્ર છે એ વિકસિત થવાનું શરૂઆત કરે છે. અને આ જે ફેઝ છે અથવા તો આ જે 10 થી 13 વર્ષનો સમયગાળો છે, અને જ્યારે માસિક સ્ત્રાવની શરૂઆત થાય છે, એ સમયગાળાને કહેવાય મેનાર્કી અથવા તો કહેવાય મેનાર્ક અથવા તો કહેવાય રજો દર્શન. બરાબર છે. આગળ છે માસિકના 4 તબક્કા. હવે માસિક સ્ત્રાવ કઈ રીતે ચાલુ થાય એ તો મેં તમને સાઈડમાં શીખડાવી દીધું છે. પછી મેં તમને કીધું હતું કે એના 4 તબક્કાઓ આવે છે. તો હવે આપણે જોઈ લઈએ કે 4 તબક્કા ક્યાં ક્યાં છે. તો પહેલો તબક્કો છે માસિક સ્ત્રાવનો તબક્કો. બીજો તબક્કો છે ફોલિક્યુલર તબક્કો એટલે કે ફોલિક્યુલર ફેઝ. ત્રીજો છે ઓવ્યુલેશન અને ચોથો છે લ્યુટિયલ. હવે આ ચારેય ફેઝ સમજવા માટે આપણે પાછું સાઈડમાં જવું પડશે. સ્ત્રીઓમાં માસિક સ્ત્રાવ એટલે કે માસિક ચક્ર દર 28 દિવસે આવે છે, જે મેં તમને કીધું હતું પહેલા એમ જ. હવે આપણે માસિક ચક્રના ચારેય તબક્કા ભણી લઈએ. તો પહેલો તબક્કો છે માસિક સ્ત્રાવ એટલે મેન્સ્ટ્રુઅલ ફેઝ. માસિક સ્ત્રાવ. બીજો છે ફોલિક્યુલર ફેઝ. ફોલિક્યુલર ફેઝ. ત્રીજો છે ઓવ્યુલેશન ફેઝ. ઓવ્યુલેશન ફેઝ. ચોથો છે લ્યુટિયલ ફેઝ. લ્યુટિયલ ફેઝ. આ 4 ફેઝ છે. હવે આ ચારેય ફેઝમાં શું થાય છે એ આપણે આગળ જોવાનું છે. તો ચારેય ફેઝના પહેલા તો હું દિવસો કહી દઉં કે કેટલા દિવસ સુધી કયો ફેઝ હોય છે. તો કે પહેલો ફેઝ છે માસિક સ્ત્રાવ મેન્સ્ટ્રુઅલ સાયકલ, જેને આપણે કહીએ છીએ નોર્મલી 1 થી 5 દિવસની, અમુક લોકોમાં 7 દિવસની, ટૂંકમાં 5 થી 7 દિવસની અંદર મેન્સ્ટ્રુઅલ સાયકલ હોય છે. 1 થી 5 આપણે નોર્મલી બાયોલોજિકલી ગણીએ. પછી છે ફોલિક્યુલર ફેઝ, જે છે 6 થી 13 દિવસ સુધી ચાલે છે. ઓવ્યુલેશન ફેઝ છે જે 14મા દિવસ ઓન્લી એક જ દિવસ ચાલે છે. અને પછી છે લ્યુટિયલ ફેઝ, જે 15 થી 18 દિવસ સુધી ચાલે છે. ટોટલ એટલા દિવસ છે. આખી 28 દિવસની મેન્સ્ટ્રુઅલ સાયકલ છે. હવે કયા ફેઝમાં શું થશે? આ મારા લેક્ચર જોતા હોય એટલે પેન ને પેપર નોટ્સ, તમે જે શોર્ટ નોટ બનાવતા હોય અથવા તો કોઈ એવી વસ્તુ છે જે લેક્ચરમાં બહુ ઇમ્પોર્ટન્ટ લાગે છે, તો એ લખતી જવી હારોહાર. અને બાકી તો રેકોર્ડેડ બેચ છે એટલે તમે પાછું ફરીવાર જોઈ જ શકશો, એટલે એ તો કાંઈ પ્રોબ્લેમ નથી. હવે માસિક સ્ત્રાવ છે એમાં શું થશે? તો કે માસિક સ્ત્રાવમાં જે પહેલેથી વીઆઈપી મહેમાન માટે આપણે દિવાલ બનાવેલી હતી, વીઆઈપી મહેમાન તો આવ્યું નહીં, તો હવે છે દિવાલ છે તૂટશે. એટલે 1 થી 5 દિવસ સુધી વજાઇનલ દ્વાર દ્વારા શું થશે? તો કે બ્લડિંગ થશે. એ પીરિયડ્સ જેને આપણે કહીએ છીએ, રક્તનો સ્ત્રાવ થશે. 1 થી 5 દિવસ સુધી રક્ત છે રક્તસ્ત્રાવ સ્વરૂપે બહાર નીકળશે. જે દિવાલ તૂટેલી હતી એમાં જે રક્ત નીકળ્યું એ. હવે
આ માસિક સ્ત્રાવ છે 1 થી 5 દિવસ મેન્સ્ટ્રુઅલ સાયકલ છે, મેન્સ્ટ્રુઅલ ફેઝ છે, એના દરમિયાન ટોટલ જો આઈએમપી વસ્તુ છે યાદ રાખજો 50 થી 200 ક્યુબિક સેન્ટીમીટર એટલે કે સીસી અથવા તો એને કહેવાય મિલી લીટર 50 થી 200 સીસી. સીસી એટલે અહીંયા હું લખી દઉં છું ક્યુબિક સેન્ટીમીટર. હવે 1 ક્યુબિક સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 1 મિલી લીટર. એટલે કે તમને કદાચ એમસીક્યુમાં એક્ઝામમાં પૂછી લે કે જે માસિક સ્ત્રાવનો તબક્કો છે અથવા તો જે મેન્સ્ટ્રુઅલ ફેઝ છે એના દરમિયાન ટોટલ તમને રેશિયો પૂછી લે કે કેટલું બ્લડ રક્તસ્રાવ તમારો થાય છે. તો એમાં ઓપ્શનમાં સીસી પણ આપેલું હોય, એમએલમાં બી આપેલું હોય. વળી તમને એમએલમાં યાદ હોય કે 50 થી 200 એમએલ ને સીસીમાં તમને એમ થાય કે આ વળી કયો એકમ છે, કયો યુનિટ છે ને શું થતું હશે. તો યાદ રાખજો સીસી, ક્યુબિક સેન્ટીમીટર અને મિલીલીટર બંને સેમ જ છે. બંનેની જે કિંમત છે સેમ જ આવે છે 50 થી 200. નોર્મલી ક્યારેય 200 થી અપ કોઈને 200 મિલીલીટરથી અપ બ્લડ સ્ત્રાવ થતો નથી, રક્તસ્રાવ થતો નથી. જો થાય તો એક ગંભીર સમસ્યા માનવામાં આવે છે ને તરત ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. 50 થી 200 એમએલની વચ્ચે જ રક્તસ્રાવ થતો હોય છે નોર્મલી. માસિક સ્ત્રાવમાં શું થાય ખબર પડી ગઈ કે જે દિવાલ પહેલેથી બનેલી હતી, પ્રી પ્રિપેરેશન કરેલી હતી જે ગર્ભાશયની અંદર, એનું પછી કાંઈ કામ નહોતું કારણ કે ફલિતાંડ ન બન્યો. તો એટલા માટે એ બધું બ્લડ છે એ બહાર આવી ગયું અને એ ફેઝને કહીએ છીએ આપણે મેન્સ્ટ્રુઅલ ફેઝ અથવા તો માસિક સ્ત્રાવનો તબક્કો. હવે બીજો તબક્કો છે ફોલિક્યુલર ફેઝ. હવે અંદર ગર્ભાશય છે આખું ક્લીન થઈ ગયું હશે કારણ કે માસિક સ્ત્રાવ દરમિયાન બધું બ્લડ છે બહાર આવી ગયું. હવે અંદર બધું ક્લીન છે. હવે શું કરશે તો કે પાછું 28 દિવસની સાયકલ ચાલુ કરશે અને પાછા એક નવા મહેમાન એટલે કે ઝાયગોટ એટલે કે ફલિતાંડની આવવાની રાહ જોશે. હવે રાહ જોશે એનો મતલબ તો કે તૈયારી કરશે. શું તૈયારી કરશે? તો જેવું આપણે ઉપર જોયું હતું એમ ફરીથી પાછું એ રક્તની દિવાલ બનાવવાનું ચાલુ કરશે. તો શું કરશે? પેલો ફોલિક્યુલર ફેઝ છે એટલે આપણે જે ઉપર જોયું હતું કે આ જે ગર્ભાશય છે ને આ છે અહીંયાથી અંડપિંડ છે એ બહાર નીકળશે, અહીંયા આવશે. તો ફોલિક્યુલર ફેઝ છે એમાં તમારી જે ફેલોપિયન ટ્યુબ છે સ્ત્રીઓની, આ જે છે ફેલોપિયન ટ્યુબ છે તો અહીંયા અંડાશયમાંથી અંડપિંડ બહાર આવવાની પ્રક્રિયા અથવા તો અંડાશયમાંથી અંડપિંડ બનાવવાની પ્રક્રિયા ચાલુ થશે ફેઝ નંબર 2 ફોલિક્યુલર ફેઝમાં. કારણ કે જે પેલા અંડપિંડ બનેલું હતું એ તો આ દિવાલ સાથે બહાર નીકળી ગયું. હવે અંદર આખું ચોખ્ખું છે, અહીંયા નથી દિવાલ કે નથી અંડપિંડ. તો આપણે અહીંયા અંડાશયમાંથી નવું અંડપિંડ બનાવવાનું ચાલુ થશે ફેઝ નંબર 2માં એટલે કે ફોલિક્યુલર ફેઝમાં. એમાં 6 થી 13 દિવસનો સમયગાળો લાગી જાય છે. હવે નવું ઈંડું એટલે કે નવું અંડ આપણે કહીએ અંડપિંડ બની ગયું છે અથવા તો બનવાની શરૂઆત થઈ ગઈ છે ફોલિક્યુલર ફેઝમાં. હવે આવશે ઓવ્યુલેશન ફેઝ. ફેઝ નંબર 3 ઓવ્યુલેશન ફેઝ જે એક જ દિવસનો હશે. 14મા દિવસે ઓવ્યુલેશન ફેઝ હોય છે અને આ સૌથી મહત્વનો ફેઝ માનવામાં આવે છે. ભલે એક જ દિવસનો છે પણ સૌથી મહત્વનો ફેઝ માનવામાં આવે છે. હવે જે આ ગર્ભાશય છે, ફેલોપિયન ટ્યુબ્સ છે ને અહીંયા અંડાશય છે. અહીંયા અંડાશય આ ફોલિક્યુલર ફેઝ છે એમાં આમાં અંડાશયની અંદર અંડપિંડ બનતું હતું. હવે ઓવ્યુલેશન ફેઝમાં અંડપિંડ છે અંડાશયમાંથી બહાર આવી ને અહીંયા ફેલોપિયન ટ્યુબમાં રોકાઈ જશે. એટલે કે ઓવ્યુલેશન ફેઝમાં શું થશે તો કે અંડપિંડ છે એનું અંડકોષ છે એનું અંડપિંડ બોલાઈ ગયું અંડકોષ. અંડકોષ છે એનું નિર્માણ થઈ અને એની રિલીઝ થશે ફેલોપિયન ટ્યુબમાં રિલીઝ થશે જેને કહેવાય ઓવ્યુલેશન ફેઝ. અને ચોથો છે લ્યુટિયલ ફેઝ. લ્યુટિયલ ફેઝ એટલે કે મહેમાનની રાહ જોઈએ છીએ તો મહેમાન માટે પાછી નવી ગાદી બનાવવાની છે. તો જે આ ગર્ભાશય છે એમાં પાછી બ્લડની જે દિવાલ બનવાનું ચાલુ થાય
એને કહેવાય લ્યુટિયલ ફેઝ, જે 15 થી 18 દિવસનો હોય છે. બરાબર છે. પહેલેથી આપણે જોઈ લઈએ 4 ફેઝ છે માસિક સાયકલના અથવા તો મેન્સ્ટ્રુઅલ સાયકલના. એમાં 1 થી 5 દિવસ સુધી શું થાય છે તો કે રક્તસ્રાવ થાય છે. કેટલું થાય છે તો કે 50 થી 200 મિલીલીટર અથવા તો ક્યુબિક સેન્ટીમીટર, બંને એકમો સેમ છે. 50 થી 200 ની વચ્ચે જ હોય છે. જો 200 થી અપ 200 ml થી વધારે રક્તસ્રાવ થાય તો ડૉક્ટરની સલાહ લેવી અનિવાર્ય છે. ફોલિક્યુલર ફેઝ છે. હવે ગર્ભાશય આખું ચોખ્ખું થઈ ગયું છે. અંદર નથી અંડકોષ કે નથી બ્લડની દિવાલ. હવે પહેલેથી પાછી સાયકલ ચાલુ થશે, એટલે જે અંડાશય છે એમાંથી અંડકોષ બનાવવાનું પ્રક્રિયા ચાલુ થશે. હવે ઓવ્યુલેશન ફેઝ આવશે તો અંડકોષ બની ગયો હશે. હવે એ અંડકોષ છે રિલીઝ કરવાની પ્રક્રિયા ચાલુ થશે. ઓવ્યુલેશન ફેઝમાં રિલીઝ થઈ અને ફેલોપિયન ટ્યુબ ઉપર આવશે. હવે ફેલોપિયન ટ્યુબ ઉપર અંડકોષ તો આવી ગયો. હવે એ ત્યાં ને ત્યાં રહેશે જ્યાં સુધી શુક્રકોષ આવીને મેરુલા ન બનાવે અથવા તો ફલિતાંડ ન બનાવે. લ્યુટિયલ ફેઝ છે. હવે ગર્ભાશય છે એમાં બ્લડની દિવાલ બનવાનું ચાલુ થશે. તો આ હતા મેન્સ્ટ્રુઅલ સાયકલના 4 તબક્કા. આગળ જોઈએ માસિક ચક્રના આપણે 4 તબક્કા જોઈ લીધા છે. એમાં છે રક્તસ્રાવ. માસિક ધર્મ દરમિયાન સામાન્ય રીતે 50 થી 200 સીસી, અહીંયા ઇંગ્લિશમાં સીસી અથવા તો ml લોહી બહાર આવે છે, જે આપણે ભણી ચૂક્યા છીએ. પછી મેનોપોઝની પ્રક્રિયા છે. મેનોપોઝમાં શું છે તો કે માસિક બંધ થવું, જેને કહેવાય મેનોપોઝ. સામાન્ય રીતે 42 થી 45 વર્ષની ઉંમરે, જો 55 વર્ષ એક મિનિટ, સોરી ફોર ડિસ્ટર્બિંગ. મેનોપોઝની પ્રક્રિયા, આપણે મેન્સ્ટ્રુઅલ સાયકલ જોઈ લીધો. હવે મેનોપોઝ એક એવી પ્રક્રિયા છે કે જેવી રીતના રજો દર્શન થયું હતું, મેન્સ્ટ્રુઅલ સાયકલની શરૂઆત થઈ હતી સ્ત્રીઓમાં, એવી રીતના મેન્સ્ટ્રુઅલ સાયકલનો એન્ડ બી આવશે એક ઉંમરે. કઈ ઉંમરે? 42 થી 45 વર્ષની જે ઉંમરનો સમયગાળો છે ત્યારે સ્ત્રીઓમાં છે મેનોપોઝ આવશે. હવે મેનોપોઝ આવશે એટલે શું થશે તો કે એની જે મેન્સ્ટ્રુઅલ સાયકલ છે એ બંધ થઈ જશે. જો 55 વર્ષે આવે, જો આ મેનોપોઝ છે 55 વર્ષે આવે તો તેને ડિલે મેનોપોઝ કહે છે. પહેલા તો કહી દઉં, મેનોપોઝ છે એનું બીજું નામ છે રજો નિવૃત્તિ. રજો નિવૃત્તિ, બરાબર છે. હવે જે રજો નિવૃત્તિ છે અથવા તો મેનોપોઝ છે એ 42 થી સામાન્ય તરીકે 45 થી 50 વચ્ચે આવી જ જાય. 45 થી 50 આપણે ગણવાનું. 42 થી 45 અથવા તો 50 સુધીની ઉંમરમાં મેનોપોઝ આવી જાય છે. નોર્મલી એવરેજ 45 વર્ષ માનવામાં આવે છે. જો 55 વર્ષ સુધી, જો 45ની જગ્યાએ 50ની અપ વટી જાય ને 55 વર્ષે જો મેનોપોઝ આવે, એનો મતલબ લેટ મેનોપોઝ આવેલો છે, ડિલે થયું છે, તો એને ડિલે મેનોપોઝ કહેવામાં આવે છે. આ સ્થિતિને એમેનોરિયા પણ કહેવામાં આવે છે. જે ડિલે મેનોપોઝ છે એનું બીજું નામ છે એમેનોરિયા, યાદ રાખજો. પછી છે ફલનની પ્રક્રિયા, ઇંગ્લિશમાં કહીએ તો ફર્ટિલાઇઝેશન. ફલનની પ્રક્રિયાથી શું બનશે? ઝાયગોટ બનશે. ઝાયગોટ એટલે કે ફલિતાંડ. વાંચીએ આપણે. પુરુષના શુક્રાણુ અને સ્ત્રીનું બીજ. પુરુષના શુક્રાણુ એટલે શુક્રકોષ અને સ્ત્રીનું બીજ એટલે કે અંડકોષ. પુરુષનો શુક્રકોષ અને અંડકોષ એટલે કે બીજનું ફલન ફેલોપિયન ટ્યુબમાં 24 કલાકમાં, યાદ રાખજો 24 કલાકમાં થાય છે. એટલે એકવાર જ્યારે શુક્રાણુ છે એ ગર્ભાશયની અંદર જતું રહ્યું પછી 24 કલાકની અંદર એનું ફલન થાય છે અથવા તો ઝાયગોટ બને છે. જો 24 કલાક નીકળી ગઈ તો પછી ફલન થશે નહીં, કોષો નિષ્ક્રિય થઈ જશે. ખાસ કરીને શુક્રાણુ છે જે નિષ્ક્રિય થઈ
જશે. એટલે 24 કલાકની અંદર ફલન થવું જરૂરી છે. પછી છે ફલિત બીજ, ઝાયગોટ કહેવાય છે. એટલે કે જે એક અંડકોષ હતો, બીજો શુક્રકોષ હતો, બંને જોડાશે અને જે ઝાયગોટ બનશે, જે ફલિતાંડ બનશે, ફલિતાંડ એને ઝાયગોટ કહેવામાં આવશે અથવા તો ફલિતાંડ. જે ફલિત બીજ છે, વિભાજન થતા મેરુલા બને છે અને ગર્ભાશયમાં આવે ત્યારે બ્લાસ્ટોસિસ બને છે. આ બધું આપણે પાછળ ભણી ગયા, બરાબર છે. હવે છે એક વસ્તુ છે લિંગ નિશ્ચિતતા. માનવમાં 23 જોડ રંગસૂત્રો હોય છે, 22 જોડ દૈહિક અને 1 જોડ લિંગી. હવે એના માટે આપણે પાછું બ્લેન્ક સ્લાઇડમાં જવું પડશે. હવે સમજો, અહીંયા સ્ત્રી છે અને અહીંયા એક પુરુષ છે, બરાબર છે. હવે બધા માણસો પાસે ટોટલ 23 જોડ રંગસૂત્રો હોય છે. 23 જોડ શું હોય છે? રંગસૂત્રો. પેલા તો તમને ખબર છે રંગસૂત્રો કોને કહેવાય? રંગસૂત્રો શું છે? તો કે આપણા જે કોષો છે, એનું કોષ કેન્દ્ર છે, એની અંદર જે ક્રોમેટિડ્સ આવેલું હોય છે અથવા તો રંજક ક્રોમેટિન આવેલું હોય છે, ગૂંચળું આવેલું હોય છે, ડીએનએ નું આપણે કહીએ તો એ ડીએનએ છે, એની અંદર રંગસૂત્રો આવેલા હોય છે, જનીન આવેલા હોય છે. ડીએનએ નો જે નાનકડો ટુકડો છે જેને જનીન કહેવાય છે. રંગસૂત્રો આ છે કોષ કેન્દ્રની અંદર આવેલું ક્રોમેટિન નું ગૂંચળું, બરાબર છે. ક્રોમોઝોમ છે એનું ગૂંચળું. પછી આ છે ક્રોમોસોમ અથવા તો એને ગુજરાતીમાં કહેવાય રંગસૂત્ર. ક્રોમોસોમ ગુજરાતીમાં કહેવાશે રંગસૂત્રો. અને આ જે કોષ કેન્દ્રની અંદર છે એને ગુજરાતીમાં કહેવાય રંગસૂત્રીય દ્રવ્ય. રંગસૂત્રીય દ્રવ્ય. હવે રંગસૂત્રીય દ્રવ્ય છે આખું ગૂંચળામય હોય છે. એને ખોલશું એટલે આપણને આવી રીતના રંગસૂત્રો મળશે, ક્રોમોઝોમ્સ મળશે. પણ ક્યારે જોવા મળશે? આ ક્રોમોઝોમ જ્યારે સેલ ડિવિઝન થતું હોય, કોષ વિભાજન થતું હોય, એ જ સમયે અપિયર થાય છે અથવા તો દેખાય છે. ખાસ યાદ રાખજો, ક્રોમોઝોમ છે અથવા તો રંગસૂત્રો છે ક્યારે દેખાય છે? તો કે કોષનું કોષ વિભાજન થતું હોય છે, ફક્ત ને ફક્ત ત્યારે જ દેખાય છે અથવા તો અપિયર થાય છે. હવે આ જે ક્રોમોઝોમ્સ છે એને પણ આપણે વધારે ખોલીએ, તે ગૂંચળામય, હજી આ જે ક્રોમોઝોમની થ્રેડ્સ છે એ હજી આમાં ગૂંચળામય હોય છે. એને હજી આપણે ખોલીએ તો આપણને આવી રીતના લાંબુ ડીએનએ મળે છે, જે આપણું જનીનિક દ્રવ્ય છે. જનીનિક દ્રવ્ય છે. પણ અત્યારે આપણે વાત અહીંયા ક્રોમોઝોમ્સની અને રંગસૂત્રોની કરવાની છે. તો રંગસૂત્રો શું છે ખબર પડી ગઈ. તો હવે આપણે એવી વાત કરતા હતા કે આ સ્ત્રી અને પુરુષ છે, સ્ત્રી પાસે 23 જોડ હશે અને પુરુષ પાસે પણ 23 જોડ રંગસૂત્રો હશે. પણ એમાંથી રંગસૂત્રોના બે પ્રકાર છે, એક છે દૈહિક અને એક છે સેક્સ્યુઅલ. એને આપણે ગુજરાતીમાં કહેશું લિંગી રંગસૂત્રો. 22 જોડ દૈહિક રંગસૂત્રોની હોય છે ને 1 જોડ લિંગી રંગસૂત્રોની હોય છે. પણ આમાં તફાવત શું છે પુરુષ અને સ્ત્રીમાં ખબર? સ્ત્રીઓ પાસે જેટલા પણ 23 જોડ રંગસૂત્રો છે ને, સ્ત્રીઓની વાત કરું, એની પાસે XX, અહીંયા છે સ્ત્રી, અહીંયા છે પુરુષ. બધી જે 23 જોડમાં XX રંગસૂત્રો જ હશે, 23 જોડ, બરાબર છે. પણ પુરુષ પાસે છે એમાં 22 જોડ છે એ XX હશે સ્ત્રીની જેમ. પણ જે અલગથી એક લિંગી રંગસૂત્રોની જોડ છે એ હશે XY.
અને આની પાસે જે લિંગી છે એ પણ એક્સ જ છે. અને પ્રજનન દરમિયાન શું થશે તો કે લિંગી રંગસૂત્રો છે એ બહાર આવશે અને જોડાશે. તો હવે વાય ક્રોમોસોમ છે એ શું છે તો કે દીકરો અથવા તો પુરુષ જન્મવાનું જે કહીએ ને સાધન, આપણે પુરુષ જન્મે એનું સાધન એટલે કે શું છે તો કે વાય રંગસૂત્ર. જો વાય રંગસૂત્ર ન જોડાય તો પુરુષનો જન્મ એટલે કે દીકરાનો જન્મ થાય નહીં. કારણ કે સ્ત્રી પાસે તો એક્સ જ છે. એટલે દીકરો જન્મવાનું મેઇન રીઝન, જન્મવાનું અથવા તો ન જન્મવાનું રીઝન કોને માનવામાં આવે છે? પુરુષને માનવામાં આવે છે બાયોલોજીકલી. બાકી પહેલાના જમાનામાં જો દીકરો જન્મતો નહીં તો સ્ત્રીઓને જવાબદાર માનવામાં આવતી કે સ્ત્રીઓમાં કંઈક ખોડખાં પણ છે, એના શરીરમાં કંઈક વાંધો છે, ખામીઓ છે, ડૉક્ટર પાસે લઈ જવામાં ન આવતી. કારણ કે પહેલેથી એક કહીએ ને જૂની જનરેશન હતી ને, બધાની વાત નથી કરતી, એમાં એક્સેપ્શન હોય છે, પણ મોટા ભાગે જે બહુ જૂની જનરેશન હતી ને એ સ્ત્રીઓ ઉપર બ્લેમ કરવું એટલે કાંઈ નહીં. કાંઈ પણ મોટા ભાગે બ્લેમ આવે તો સ્ત્રી ઉપર જ આવે. પણ બાયોલોજીકલી આપણને ખબર છે કે દીકરો જન્મવાનું કારણ કોણ છે તો કે વાય રંગસૂત્ર જે કોની પાસે છે? પુરુષ પાસે હોય છે. બરાબર છે. હવે આપણે જોઈએ આગળ. લિંગ નિશ્ચિતતા એટલે કે લિંગ એટલે કે અહીંયા લિંગ નિશ્ચિતતામાં એમ કહેવા માંગે છે કે દીકરો જન્મશે કે દીકરી નિશ્ચિત કરવાનું છે. લિંગ એટલે કે એક્સ કે XY. તો એમાં એમ કીધું છે કે માનવમાં ટોટલ 23 જોડ રંગસૂત્રો હોય છે, 22 જોડ દૈહિક રંગસૂત્રો હોય છે અને 1 જોડ લિંગી રંગસૂત્રો હોય છે. સ્ત્રીમાં XX અને પુરુષમાં XY રંગસૂત્રો હોય છે. આ કયા રંગસૂત્રોની વાત કરેલી છે? લિંગી રંગસૂત્રોની વાત અહીંયા કરેલી છે. પિતાના જનીન અથવા તો રંગસૂત્રો નિશ્ચિત કરે છે કે સંતતિ છોકરો હશે કે છોકરી. કેમ કે સ્ત્રી પાસે તો XX જ છે, જે આપણે પાછળ સમજ્યું એમ કે પુરુષ છે અથવા તો પિતા છે એનું જનીન જ નક્કી કરશે, એનું રંગસૂત્ર જ નક્કી કરશે કે છોકરો જન્મવાનો છે કે છોકરી જન્મવાની છે. બરાબર છે. હવે આપણે વાત કરીએ વસ્તી વિષયક સૂચકાંકો TFR અને NFR. TFR અને NFR એમાં શું આપેલું છે તો કે પ્રજનન દર વિશે આપેલું છે. TFR અને NFR નહીં, NRR. TFR નો મતલબ થશે ટોટલ ફર્ટિલિટી રેટ. ટોટલ ફર્ટિલિટી રેટ. બરાબર છે. અને NRR નો ફૂલ ફોર્મ થશે નેટ રિપ્રોડક્શન રેટ એટલે કે ચોખ્ખો પ્રજનન દર. હવે આ સમજીએ પહેલા તો આ વાંચી લઈએ આપણે કે આ શું કહેવા માંગે છે, પછી હું તમને મારી ભાષામાં સમજાવું. બરાબર છે. પહેલા તો છે TFR ટોટલ ફર્ટિલિટી રેટ, કુલ પ્રજનન દર. તો વ્યાખ્યા શું છે તો કે એક સ્ત્રી તેના સમગ્ર પ્રજનન કાળ દરમિયાન, હવે સમગ્ર પ્રજનન કાળ એટલે કે એ તબક્કાની વાત કરે છે જ્યારે એની મેન્સ્ટ્રુઅલ સાયકલ ચાલુ થાય છે અને મેનોપોઝ દરમિયાન એની મેન્સ્ટ્રુઅલ સાયકલ પૂરી થાય છે. આ વચ્ચેનો જે સમયગાળો છે એને કહેવાય સમગ્ર પ્રજનન કાળ. એટલે એક સ્ત્રી તેના સમગ્ર પ્રજનન કાળ દરમિયાન સરેરાશ જેટલા બાળકોને જન્મ આપે તેને TFR કહે છે. એટલે કે એક સ્ત્રી છે એના સમગ્ર પ્રજનન કાળ દરમિયાન કેટલા બાળકોને જન્મ આપે છે એને કહેવાય એનો ટોટલ ફર્ટિલિટી રેટ. બરાબર છે. એનું મહત્વ શું છે
તો કે તે વસ્તીમાં થતા ફેરફારનો અંદાજ લગાવવા માટે વપરાય છે. આપણી ગવર્મેન્ટ છે જે TFRનો ઉપયોગ કરે છે વસ્તી ગણતરીમાં અથવા તો વસ્તીમાં થતો જે ફેરફાર છે એ ફેરફાર તપાસવા માટે TFRનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આમાં એમ કીધું છે રિપ્લેસમેન્ટ લેવલ ફર્ટિલિટી. જો TFR 2.1 હોય તો તેને રિપ્લેસમેન્ટ લેવલ કહેવામાં આવે છે. હવે રિપ્લેસમેન્ટ લેવલનો મતલબ શું છે? તો માની લ્યો કે એક માતા છે એક પિતા છે, બે લોકો છે. હવે એનો એક દીકરો દીકરી અથવા તો બે દીકરી અથવા તો બે દીકરા, કોઈ પણ બે સંતાનો થયા. બે માતા પિતા છે, બે એટલે કે એક માતા ને એક પિતા, બે માણસો છે, એના પાછા બે સંતતિ થયા. તો આગળ જતા ઉંમર વધતા માતા પિતા ડેથ થઈ જશે, મરી જશે, પણ છતાં એના સંતાનો છે બે, તે જીવિત રહેશે ને એની જગ્યા લેશે. ટૂંકમાં જે બે છે એની જગ્યામાં બીજા બે લોકો છે એની જગ્યા લેશે. એટલે ટોટલ ફર્ટિલિટી રેટ છે એ સ્થિર રહેશે, ન વધશે કે નહીં ઘટશે. એટલે જ્યારે આવી કન્ડિશન હોય ત્યારે TFR કેટલો 2.1 માનવામાં આવે છે. તેને રિપ્લેસમેન્ટ લેવલ કહેવામાં આવે છે. તેનો અર્થ એ છે કે વસ્તી સ્થિર રહેશે. માતા પિતાની જગ્યાએ બે બાળકો, જે મેં ઉદાહરણ આપ્યું, એક હશે માતા, એક હશે પિતા, એના બે સંતતિ હશે, આ બે ઓફ થઈ જશે તો એની જગ્યા આ બે લેશે. બરાબર છે? હવે ભારતની સ્થિતિ છે આમાં કે NFHS 2019-21ના ડેટા પ્રમાણે ભારતનો કુલ TFR ઘટીને 2 થયો છે, જે રિપ્લેસમેન્ટ લેવલ 2.1 થી નીચે છે. એનો મતલબ શું થાય છે? જો 2.1 હોય તો દેશનો જે કુલ પ્રજનન દર છે, રેટ છે, સ્થિર હોય છે. પણ આપણે 2 છે 2021ના ડેટા પ્રમાણે. એનો મતલબ આપણી વસ્તીમાં વધારો થઈ રહ્યો છે. જે તો હવે તમને બધાને ખબર છે, આપણે ચીનને બી હટાવી લીધું છે, આપણે નંબર 1 ઉપર આવી ગયા છે વસ્તી વધારામાં. બરાબર છે? હવે છે NRR, નેટ રિપ્રોડક્શન રેટ, ચોખ્ખો પ્રજનન દર. આ બધાને સમજાઈ ગયું TFR શું છે? કોઈ પણ બે માતા પિતા છે એની જગ્યાએ એના બે સંતાનો હોય તો એ બે માતા પિતા મરી જશે ને એની જગ્યાએ બીજા બે એની જગ્યા લેશે, એના જ સંતતિ. તો એને કહેવાશે TFR રિપ્લેસમેન્ટ લેવલ ફર્ટિલિટી, એટલે કે સ્થિર હશે. પણ એની જગ્યાએ માની લો કે 4 દીકરા થયા અથવા 4 દીકરી થઈ અથવા તો કોઈ પણ 4 સંતાનો થયા, એક માતા પિતા એટલે કે બે લોકો, એના 4 સંતાનો. એનો મતલબ શું થાય? ફર્ટિલિટી રેટ છે એ વધશે. એટલે કે આ જે ફર્ટિલિટી રેટ હશે એ 2.1 થી નીચો જશે, જેમ આપણા ભારતમાં જાય છે. એનો મતલબ વસ્તી વધશે. પણ એની જગ્યાએ એક માતા છે, એક પિતા છે, એનું કોઈ એક જ સંતાન છે, તો એનો મતલબ 2.1 થી વધશે અને વસ્તી નીચી જશે, એટલે વસ્તી ઘટશે. બરાબર છે? નહીં સ્થિર કે નહીં વધશે. હવે છે NRR, નેટ રિપ્રોડક્શન રેટ. આ સૌથી મહત્વનું છે. એ ચોખ્ખો પ્રજનન દર બતાવે છે. બરાબર છે? મહત્વનું શા માટે છે એ હું તમને હમણાં કહું. હવે આમાં NRRમાં TFR કરતાં થોડુંક અલગ છે અને મેં તમને કીધું એમ બહુ મહત્વનું છે, કારણ કે વધુ ચોકસાઈપૂર્વક માપદંડ છે, ચોકસાઈવાળો માપદંડ છે. શા માટે? કારણ કે આમાં માત્ર પુત્રીઓના જન્મ અને માતાના મૃત્યુ દરને જ ધ્યાનમાં લેવામાં આવે છે. આ TFR હતું તો એમાં શું થતું હતું? આપણે એને આમાં પિતા અથવા તો પુત્ર, બંને પુત્રનો જન્મ થયો હોય, પિતાનો, બધાની ગણતરી થતી હતી. પણ આમાં ઓનલી માતા અને એની પુત્રીની ગણતરી થશે. એટલે આ વધારે ચોકસાઈપૂર્વક ભર્યો છે. એની વ્યાખ્યા શું છે? એક સ્ત્રી તેના પ્રજનનકાળ દરમિયાન સરેરાશ કેટલી પુત્રીઓને જન્મ આપશે? આમાં પુત્રની ગણતરી નહીં થાય કે પિતાની પણ નહીં થાય. એક સ્ત્રી છે પોતાના પ્રજનનકાળ દરમિયાન કેટલી પુત્રીઓને જન્મ આપશે
જે માતાના સ્થાને પ્રજનન કરવા માટે જીવિત રહેશે તેને કહેવાય NRR એટલે કે નેટ રિપ્રોડક્શન રેટ. શું કહેવા માંગે છે કે એક માતા છે અને એની પુત્રી છે, બરાબર છે. માની લો 10 માતા છે અને એની 10 પુત્રી છે. તો એક માતા છે ને એની પુત્રી છે, એની કેટલી પુત્રીઓ છે? 10 પુત્રીઓ છે તો એમાંથી 10 પ્રજનન કરવા માટે સક્ષમ છે. અને 10 જો સક્ષમ છે તો એ જીવિત રહેશે ત્યાં સુધી કેટલી સંતતિ ઉત્પન્ન કરશે, તો કેટલું એ જ્યાં સુધી જીવિત રહે ત્યાં સુધી કેટલી સંતતિ બનાવી શકવા માટે સક્ષમ છે એને કહેવાય NRR. હવે કોઈને ક્વેશ્ચન થશે કે શા માટે આ ચોખ્ખો દર બતાવે છે? કારણ કે આમાં પિતાનું પુત્રની તો વાત જ નથી થઈ, ગણવામાં જ નથી આવ્યા. ઓનલી માતાને અને પુત્રીને જ ગણવામાં આવ્યા. જોવા જાય તો જે પ્રજનન છે એ પુરુષ અને સ્ત્રી બંને 50-50% ભાગ લે છે. પુરુષ અને સ્ત્રી પ્રજનનમાં 50-50% બંનેનો ભાગ હોય છે. તો શા માટે આમાં શા માટે ઓનલી સ્ત્રીઓનો જ સમાવેશ થાય છે, પુરુષનો સમાવેશ નથી થતો? એનું કારણ છે, આપણે જીવવિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો બરાબર છે કે પુરુષ ને સ્ત્રીનો બેયનો વસ્તી વધારામાં કે ઘટાડામાં બંનેનો ભાગ હોય છે. પણ આપણે એક લિમિટિંગ ફેક્ટરની તરીકે જોઈએ તો ગર્ભધારણ કોણ કરે છે? તો કે એક સ્ત્રી કરે છે. હા, એમાં ફાળો પુરુષનો હોય છે. પણ એક ઉદાહરણ આપું. ધારી લ્યો કે કોઈ એક જગ્યા છે, માની લો આપણો એક દેશ છે, દુનિયામાં ખાલી એક જ દેશ છે, ભારત. સાંભળજો, દુનિયામાં ખાલી એક જ દેશ છે, ભારત. ને આખા ભારતમાં ટોટલ 100 પુરુષો છે. કેટલા? આખા ભારતમાં ટોટલ 100 પુરુષો છે અને માત્ર 10 સ્ત્રીઓ છે. કેટલી? માત્ર 10 સ્ત્રીઓ, બરાબર છે. તો એક વર્ષનો સમયગાળો લઈ લ્યો. આ એક જગ્યા છે ભારત, તેમાં 100 કોણ છે? મેલ છે. 10 કોણ છે? ફિમેલ છે. બરાબર છે. હવે એક વર્ષમાં આ 100 પુરુષો અને 10 ફિમેલ બંનેને જોઈન્ટ કરી લો. બંને થઈને ટોટલ કેટલી સંતતિ ઉત્પન્ન કરી શકશે? એક વર્ષ એટલે કે 12 મહિના. એક સ્ત્રીને એક સંતતિ ઉત્પન્ન કરવા માટે 9 મહિનાની જરૂર હોય છે. એટલે એક વર્ષમાં કોઈ પણ એક સ્ત્રી છે એક કરતાં વધારે સંતતિ બનાવી શકશે નહીં, કેમ કે 12 મહિના, 9 મહિનામાં તો એક જ બાળક આવે છે. તો બાકીના જે ચાર મહિના વધે એમાં તો પાછું બીજું બાળક બની ન શકે. એટલે અહીંયા પુરુષોની સંખ્યા કેટલી છે? 10. સ્ત્રીઓની સંખ્યા કેટલી છે? પુરુષોની કેટલી છે? 100. સ્ત્રીઓની કેટલી છે? 10. હવે 100 પુરુષો અને 10 સ્ત્રીઓ મળીને આખા એક વર્ષની અંદર ઓનલી ને ઓનલી 10 સંતતિ બનાવી શકશે. 10 થી વધારે બનાવી નહીં શકે. આ 10 સ્ત્રીઓ એક સંતતિ બનાવશે, એક બાળક બનાવશે એક વર્ષની અંદર. ભલે આ 100 માંથી ગમે એટલા પુરુષો ભાગ લે, પણ સ્ત્રીઓ 10 જ છે એટલે સંતતિ એક વર્ષની અંદર 10 જ બનશે. તો આમાં સૌથી વધારે ફાળો કોનો? કેન્દ્રમાં કોણ છે? તો કે સ્ત્રી છે. જો સ્ત્રી 10 છે તો 10 સંતતિ બની. સ્ત્રી 20 હોત તો 20 સંતતિ બનત. અહીંયા 100 પુરુષો હોય કે એક પુરુષ હોય એનો કાંઈ પણ મતલબ નથી. જો અહીંયા 10 સ્ત્રી હોય ને એક પુરુષ હોય તો પણ આ 10 સ્ત્રી એક વર્ષની અંદર 10 સંતતિ બનાવવા માટે સક્ષમ છે. તો પુરુષનો વસ્તી વધારામાં કે વસ્તી ઘટાડામાં રોલ માનવામાં આવતો નથી, જે ફેક્ટ તમારી સામે છે. ઉદાહરણ લીધું કે જે સ્ત્રીઓ છે એ એક વર્ષની અંદર ગર્ભધારણ એ જ કરવાની છે, જન્મ એ જ આપવાની છે. તો કેટલી સંતતિ બનશે આગળના સમયગાળામાં એ સ્ત્રીઓના જે જીવનના જે વર્ષો છે, જીવિત વર્ષો છે, એના ઉપરથી જ નક્કી કરવામાં આવશે, જેને આપણે કહીએ છીએ NRR એટલે કે નેટ રિપ્રોડક્ટિવ રેટ. આમાં પણ ઉદાહરણ આપ્યું છે કે જો 100 માતાઓ 100 પુત્રીઓને જન્મ આપે અને તે બધી જ માતા 100 માતા છે, 100 પુત્રીને જન્મ આપશે ને આ 100 પુત્રી છે એ બધી જ માતા બને ત્યાં સુધી જીવિત રહે તો NRR 1 ગણાય છે. આ પણ જો અહીંયા આપણે કીધું હતું રિપ્લેસમેન્ટ લેવલ ફર્ટિલિટી, જેને કહેવાય સ્થિર.
પ્રજનન દર, એમાં 2.1નો રેશિયો આપેલો હતો, પણ આમાં છે 1નો રેશિયો આપેલો છે 1. સ્થિર પ્રજનન દર, ચોખ્ખો પ્રજનન દરની વાત થાય છે. NRRમાં સ્થિર પ્રજનન દરમાં છે 1. 100 માતા હતી એમાંથી 100 પુત્રી થઈ. હવે એ 100 પુત્રી છે, આપણે 1 વર્ષને ધ્યાનમાં રાખીએ તો એ 100 પુત્રી પાછી બીજા 100 સંતાનોને જન્મ આપશે, બરાબર છે. એટલે આ 100 માતાઓ મરી પણ જશે, પણ તો એની જગ્યાએ 100 પુત્રી લઈ લેશે, એટલે એનો સ્થિર પ્રજનન દર શું થયો? સ્થિર થયો. એટલે એના માટે 1નો આંકડો દર્શાવવામાં આવે છે. યાદ રાખજો, આમાં 2.1 અને આમાં ફક્ત 1. સમજાણું બધાને? હવે આપણે ટોપિક બીજો લઈએ છીએ 1.2, સગર્ભાવસ્થાના ફેરફારો અને લક્ષણો. હવે આગળ વધીએ થોડીક સ્પીડમાં, લાગે છે બહુ સમય થઈ ગયો છે. સગર્ભાવસ્થાના ફેરફારો અને લક્ષણો. સમયગાળો, સૌથી પહેલા તો સગર્ભાવસ્થા એટલે ગર્ભાવસ્થાનો સમયગાળો શું છે? તો કે મહિનામાં જોઈએ તો 9 મહિના, એટલે કે 280 દિવસ અથવા તો 40 અઠવાડિયા. આને તમે યાદ રાખો, 9, 40, 280. 9, 40, 280. 9 કેટલા? મહિના. મહિનાથી નાનું શું હોય? વીક. વીકથી નાનું શું હોય? ડે. 9 મંથ, 40 વીક અને 280 દિવસ, બરાબર છે. ગર્ભાવસ્થાનો સમયગાળો છે. પછી ગર્ભાશયમાં શું ફેરફાર થાય છે એ કીધેલું છે. તો ગર્ભાવસ્થા દરમિયાન છે ગર્ભાશયમાં ફેરફાર થાય તો કે સામાન્ય રીતના જ્યારે ગર્ભધારણ ન થયું હોય ત્યારે ગર્ભાશયની કોથળીનું વજન કેટલું હોય છે? 60 ગ્રામ હોય છે. જ્યારે ગર્ભાશયમાં ગર્ભધારણ થયેલું નથી ત્યારે કોથળીનું વજન કેટલું હોય છે? 60 ગ્રામ હોય છે. પરંતુ જ્યારે ગર્ભ રહે છે અથવા તો ગર્ભધારણ થાય છે ત્યારે આ 60 ગ્રામ વજન છે એ વધીને કેટલું થાય છે? 1 kg, 1 કિલોગ્રામ થઈ જાય છે. નોર્મલ રીતે 60 ગ્રામ હોય છે તે વધીને 1 કિલોગ્રામ થઈ જાય છે. અને લંબાઈમાં પણ ફેરફાર આવે છે. નોર્મલ જેમ 60 ગ્રામ વજન હોય એવી રીતના 7.5 સેન્ટીમીટર જેટલી લંબાઈ હોય છે ગર્ભાશયની. જ્યારે ગર્ભધારણ થાય ત્યારે આ 7.5 સેન્ટીમીટર છે એ 5 ગણી વધી જાય છે. કેટલી? 5 ગણી. અને 35 થી 40 સેન્ટીમીટર સુધી એની લંબાઈમાં વધારો થાય છે. પછી શું કીધું છે? તો કે ગર્ભાશયના સંક્રમણની સામાન્ય અવધિ 6 અઠવાડિયા હોય છે, બરાબર છે. હવે જોઈએ આપણે લક્ષણો. લક્ષણોમાં કીધું છે એમેનોરિયા સાથે મોર્નિંગ સિકનેસ એ પ્રેગ્નન્સીની નિશાની છે. એમેનોરિયા કોને કહેવાય? સૌથી પહેલા તો વાત એ આવે, એમેનોરિયા એટલે કે શું? તો કે 2 થી 3 વખત ઉબકા આવવા અથવા તો ઉલટી થવી દિવસમાં. એક દિવસની વાત છે. 2 થી 3 વખત અથવા તો વધારે, 3 થી વધારે વખત ઉલટી થવી, સતત ઉબકા આવવા, એને કહેવાય એમેનોરિયા. હવે એમેનોરિયા સાથે મોર્નિંગ સિકનેસ એટલે કે તબિયત ખરાબ હોવી છે, ઉલટી ઉબકા આવવું, આ બધું છે પ્રેગ્નન્સીની નિશાની છે. જો 3 મહિના પછી પણ ઉલટી ઉબકા થાય તો તેને હાઇપરગ્રેવિડમ કહેવાય છે. પ્રેગ્નન્સીના 3 મહિના થઈ ગયા પૂરા તો પણ ઉલટી ને ઉબકા બંધ નથી થતા તો એ સ્થિતિને કહેવાય છે હાઇપરગ્રેવિડમ, બરાબર છે. હવે પ્રેગ્નન્સી ટેસ્ટ કઈ રીતના થાય છે એ જોવાનું છે. તો કે પ્રેગ્નન્સી ટેસ્ટ માટે એક હોર્મોન જવાબદાર છે. જે હોર્મોન છે આપણી જે ગર્ભાશયમાં જે ગર્ભધારણ થાય ત્યારે પ્લેસેન્ટા બને છે, એના દ્વારા આ હોર્મોન રિલીઝ કરવામાં આવે છે. HCG હોર્મોન છે પ્લેસેન્ટા દ્વારા રિલીઝ કરવામાં આવે છે, જેનું નામ છે હ્યુમન કોરિયોનિક ગોનેડોટ્રોપિન. હ્યુમન કોરિયોનિક ગ્રોમેડોટ્રોપિન. આ હોર્મોન છે
ગર્ભધારણની જે ટેસ્ટ આવે છે, પ્રેગ્નન્સી કિટ હોય છે, એમાં આ હોર્મોન વપરાય છે. આપણું જે માતાનું જે ટોયલેટ હોય છે, એટલે કે જે પી હોય છે, પેશાબ હોય છે, એમાં આ હોર્મોન છે હાજર રહેલો હોય છે. અને જે પ્રેગ્નન્સીની કિટ આવે છે તેમાં આ પેશાબ છે એનું ટીપું મૂકી અને પરીક્ષણ કરવામાં આવે છે અને ખબર પડે છે કે પ્રેગ્નન્સી છે કે નથી, ગર્ભધારણ થયું છે કે નથી. હવે અહીંયા હાથોહાથ જોઈ જ લઈએ કે HCG છે, જે હ્યુમન કોરિયોનિક ગોનેડોટ્રોપિન છે, હોર્મોન છે, એનું કાર્ય શું છે? તો કે એનું મેઇન કાર્ય એ છે કે જે ગર્ભાશય છે, જ્યારે ગર્ભધારણ થાય, બેબી અહીંયા બનતું હોય છે અથવા તો એનું પોષણ થતું હોય છે, અહીંયા પ્લેસેન્ટા હોય છે, ત્યારે ગર્ભાશયનું વાતાવરણ છે જે સુરક્ષિત બનાવી રાખવું. સુરક્ષિત એટલે કે કેવું? તો કે મિસકેરેજ ન થાય અને આગળ જતા કાંઈ તકલીફ ન આવે એવી રીતના વાતાવરણ બનાવવું. સાથે સાથે બીજા બે હોર્મોન છે એ પણ આમાં ભાગ ભજવે છે. પ્રોજેસ્ટેરોન છે અને એસ્ટ્રોજન છે, એ પણ આ વાતાવરણ સારું રાખવામાં મદદ કરે છે, જે પણ પ્લેસેન્ટા દ્વારા જ બનાવવામાં આવે છે. અને આ HCG છે એનું મુખ્ય કાર્ય તો આ જ છે કે ટેસ્ટમાં પરીક્ષણ છે એમાં જ ઉપયોગી છે. અને બીજું છે કે શરીરના બીજા હોર્મોન છે એને ઉત્તેજિત કરે છે. કોણ? HCG એટલે કે હ્યુમન કોરિયોનિક ગોનેડોટ્રોપિન છે, શરીરના બીજા ઉત્સેચકો છે જે ગર્ભધારણમાં મદદ કરે છે એને ઉત્તેજિત કરે છે. યાદ રાખજો, બરાબર છે. પછી છે વજનમાં વધારો. માતાના વજનમાં સગર્ભા દરમિયાન કુલ 10 થી 12 કિલો વજન વધે છે. હવે વજનમાં વધારો તો થાય છે, કઈ રીતે થાય છે? તો કે દર 3 મહિને વજન વધે છે. એની એક ટ્રીક છે, અહીંયા જોઈ લ્યો. 1, 5, 5. પહેલા 3 મહિનામાં 1 કિલો વજન વધે છે, આ એવરેજનું કહું છું. બીજા 3 મહિનામાં 5 કિલો વધે છે અને પાછા ત્રીજા 3 મહિનામાં 5 કિલો વજન વધે છે. જો પ્રથમ 3 માસમાં 300 થી 400 ગ્રામ વજન વધે છે. આણે કીધું 300 થી 400 ગ્રામ, પણ આપણે એવરેજ માનવા જાય ને તો 1 કેજી જેટલો વજન લગભગ વધી જતો હોય છે. પણ જો ઓપ્શન ઉપર આધાર રાખે, જો તમને ઓપ્શનમાં 300 થી 400 ગ્રામનો ઓપ્શન ન હોય અને 1 કેજીનો આપેલો હોય તો તમે 1 કેજી જ સિલેક્ટ કરજો. પણ જો 1 કેજી નથી આપેલું, ગ્રામમાં આપેલું છે, તો 300 થી 400 વજન વધે છે, સિલેક્ટ કરવાનું રહેશે. પ્રથમ પહેલા 3 મહિનામાં છે 300 થી 400 ગ્રામ વજન વધશે. પછી 7 થી 9 મહિનામાં 4.5 થી 5 કિલો અને છેલ્લા 1 મહિનામાં 1 કિલો જેટલું વજન વધે છે, એવું આમાં આપણે કીધું છે, અથવા તો વધવું જોઈએ. બરાબર છે. જો મહિનામાં 1 કિગ્રા કરતાં ઓછું વજન અથવા તો 3 કિગ્રા કરતાં વધારે વજન વધે છે, એટલે કે 1 થી 3 ની વચ્ચે નથી રહેતું વજન, કાં તો 1 થી ઓછું થાય છે કાં તો 3 થી વધી ગયું છે, તો આ એક ચિંતાજનક બાબત કહેવાય છે. શા માટે? કારણ કે જો એમાં ખાસ જો 3 કિલોથી વધારે વજન વધી જાય તો એનો મતલબ છે ડૉક્ટરની સલાહ લેવી, કાં તો તમારે ટ્વિન્સ પ્રેગ્નન્સી છે, કાં તો એક્લેમ્પ્સિયા છે, કાં તો હાઇડ્રેમિયોસ છે. હવે ટ્વિન્સ પ્રેગ્નન્સી તો તમને સમજાવવાની જરૂર નથી શું છે. પ્રી એક્લેમ્પ્સિયા તમને સમજાવું તો પ્રી એક્લેમ્પ્સિયા એ છે કે જે માતા છે એના શરીરમાં સોજો આવશે, સોજો જેને કહેવાય એડીમા. પછી છે બીપી હાઈ થશે, બ્લડ પ્રેશર હાઈ થશે અને માતાનો જે પેશાબ છે એમાં પ્રોટીનની ગુણવત્તા વધશે અથવા તો પ્રમાણ વધશે. આ 3 છે જેને આપણે, તમે યાદ રાખજો, BEP. બી એટલે કે બીપી, હાઈ બીપી થશે, બીપી વધશે. ઈ એટલે કે એડીમા એટલે કે સોજો આવશે. મોટા ભાગે હાથ, પગ અને મોઢા ઉપર સોજો આવે છે. અને પી એટલે કે પ્રોટીનની માત્રા વધશે. ક્યાં? તો કે પેશાબમાં. બરાબર છે. એને કહેવાય છે પ્રી એક્લેમ્પ્સિયા. પ્રી એક્લેમ્પ્સિયામાં BEP એટલે કે
બીપી હાઈ, એડીમા અને પ્રોટીનની ગુણવત્તા વધશે. આ પ્રી છે એટલે કે શરૂઆતનો તબક્કો છે. હવે આ તબક્કામાં તમે ધ્યાન ન આપ્યું, ડૉક્ટરને ન બતાવ્યું કે આગળ વધી ગયા આ જે આખી પરિસ્થિતિ છે, તો પછી એન્ક્લેપ્સિયા થાય છે. આ પ્રી આપણે હટાવી દઈએ તો એન્ક્લેપ્સિયા થાય છે અને એમાં છે માતા છે એને આંચકીઓ આવવાનું ચાલુ થાય છે. યાદ રાખજો, આંચકીઓ, જે બહુ હાઇપર કન્ડિશન થઈ જાય છે અને પછી થોડુંક ક્રોનિક થઈ જાય છે. બરાબર છે. હવે આગળ છે ગર્ભ વિકાસ અને શારીરિક તપાસ, જે આપણે આગળના લેક્ચરમાં ભણશું. આજે આપણે એટલું રાખીએ. જો તમને લેક્ચર ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તમને આખા લેક્ચરની પીડીએફ ટેલિગ્રામ ચેનલ, આપણી ટેલિગ્રામ ચેનલમાં શિવા એજ્યુકેશનમાં મળી રહેવાની છે. સેમ ટુ સેમ આપણે જે લેક્ચરમાં જે પીડીએફમાંથી ભણી રહ્યા છે, સેમ એ જ મટીરિયલ તમને ફ્રીમાં મળી રહેવાનું છે. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્રોને કોઈ પણ MPHWની તૈયારી કરતું હોય અથવા તો FHWની પણ તૈયારી કરતું હોય, જેમાં આ ટોપિક લાગુ પડે છે, સેમ સિલેબસ મળતો આવે છે, તો એને પણ શેર કરવાનું ભૂલતા નહીં. ફ્રીમાં એક સારી તક છે. અને તમારા જે ફીડબેક છે અથવા તો કોઈ પણ ક્વેશ્ચન હોય છે, ફીડબેક છે અથવા તો કોઈ પણ સલાહ છે, કાંઈ પણ વસ્તુ છે, કોમેન્ટમાં જણાવશો. બરાબર છે. ચાલો મળશું નેક્સ્ટ લેક્ચરમાં.